છોટાઉદેપુર જિલ્લામાં જમીન લેવેચનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે। ટોચ મર્યાદામાં જતી જમીન બચાવવા માટે કબજેદારે 22 ટુકડાઓ પાડી એક જ પરિવારના 22 લોકોને જમીન ફાળવી દીધી હતી। આ સમગ્ર બાબત કલેક્ટરના ધ્યાને આવતા નસવાડીના કુકરદા ગામની 1238 એકર જમીન શ્રી સરકાર કરવામાં આવી છે। નસવાડી તાલુકાના કુકરદા ગામમાં લગભગ 1238 એકર જમીન ગઢ બોરિયાદના ઠાકોર રણધીરસિંહ ચંદ્રસિંહની માલિકીની જમીન ટોચ મર્યાદામાં જતી ન રહે તે માટે કબજેદારે સરકારને કોઈપણ જાતનું પત્રક તથા સોગંદનામું રજૂ કર્યું ન હતું। સદર ગામની જમીન 11 ઓગસ્ટ 1998ના રોજ ગેરકાયદેસર વેચાણ કરીને એક જ પરિવારના સભ્યોના નામ કરી દીધાનું તપાસમાં બહાર આવ્યું હતું, જેથી આ અંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ ઝીણવટભરી તપાસ કરી હતી। સદર જમીનમાં કૌભાંડ થયાનું જણાતા કલેક્ટરે તમામ 1238 એકર જમીન શ્રી સરકાર કરવાનો હુકમ કરી દીધો હતો। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા આ કૌભાંડની તપાસ માટે એક એસઆઈટીની ટીમ બનાવીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। અત્યારે કુકરદા ગામે 1250 એકર જમીનનો પ્રશ્ન ઊભો થયો છે। એ 1250 એકર જમીનનો પ્રશ્ન અત્યારે કલેક્ટર સાહેબે શ્રી સરકાર દાખલ કરી છે, જે બરાબર છે, કારણ કે એ 1250 એકર જમીન ગઢબોરિયાદ ઠાકોર સાહેબના નામે હતી અને 1998માં એ જમીન વેચાઈ હતી। અમદાવાદની કોઈક પાર્ટી છે પટેલ, એમને વેચી હતી અને એ જમીનને વડોદરા કલેક્ટર સાહેબે 278 નંબરની નોંધ છે એને રદ કરી હતી। રદ કર્યા પછી ફરી પાછા એ જ જમીનને 22 ખાતા પાડીને એમના સગા સંબંધીઓ કુટુંબીજનોના નામે અલગ અલગ ખાતા પાડેલ છે, અમુક ટ્રસ્ટના નામે જમીન કરેલી છે। એ જમીનમાં હાલ અમે એનું 200 થી 250 કુટુંબ જીવીએ છીએ અને ત્યાં એ જમીન ખેડે છે અને એના પર જ અમે જીવન ગુજરાન ચલાવીએ છીએ। ખરેખર આમ તો અમારા ગામ લોકો જોડે જ આ છેતરપિંડી થયેલી છે। 16 વર્ષથી આ જમીનને અમે અમારા ભાગે કે તમે જે વેરો વસૂલ કરવાનો એ કરો, કાં તો હપ્તે કરીને અમને આ જમીન આપો એવી બી શરત કરેલી છે। અમે 50 રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ કરાર બી કરેલું છે। અત્યારે લગભગ 350 રૂપિયાના સ્ટેમ્પ પર નોટરી બી કરી આપેલી છે, તમને અમે જમીન આપીશું। 16 વર્ષથી અમને આ જમીન જે તે માલિક બી નહોતા આપતા, એટલે સરકારે જે નિર્ણય લીધો એ લગભગ જાણી વિચારીને લીધો છે, સાચો હશે। અમારા કુકરદા ગામની અંદર નસવાડી તાલુકામાં આવેલું કુકરદા ગામ છે અને સૌથી મોટું ગામ છે અને આ જે ગામની અંદર લગભગ 566 હેક્ટર જેટલી જમીન આવેલી છે। એ જમીન એ રાજા રાજવાડા વખતની એ જમીન છે અને જે તે વખતે રાજા રાજવાડાની જમીન જે સરકારશ્રીને સોંપવાની હોય તે ત્યારે એક પત્ર લખવામાં આવતો હતો અને જે કંઈક નાંદવામાં આવતું હતું કે જેની પાસે જે કંઈક વાદાર જમીન હશે તે સરકારશ્રીને હપ્વાનો એવું કંઈક પત્ર હતો, પરંતુ આજ દિન સુધી એ લોકો જે સરકારશ્રીને હપ્યું નથી। એના કારણે વર્ષોથી ખેડતા તો આવ્યા છે, પરંતુ અમને જે અજાણ્યા ગરીબ અને સામાન્ય લોકોનો હોવાના કારણે, અશિક્ષિત હોવાના કારણે અમારા લોકોની જમીન તો નામે તો નહીં થી, પરંતુ કબજો અમારી પાસે છે। તો આ જ જમીન જે કંઈ ખેડતા આવ્યા છે, સરકારશ્રીએ નામ દાખલ કરી તે સારી વાત છે, પરંતુ એ જ જમીન અમને જે કંઈ ખેડતા આવ્યા છે, વર્ષોથી રહેતા આવ્યા છે, મકાનો બાંધીને રહે છે, એ જ લોકોને આ જમીન આપવામાં આવે એવી જ અમારી માંગ છે। અને કાયદાની વ્યવસ્થા 1960માં બની હતી, તો એ કાયદાની વ્યવસ્થા અનુસાર એ જમીન સોંપી દેવું જોઈએ, તે પણ સોંપી નહીં। એના કારણે અમારા લોકોને મુશ્કેલી ભોગ આપવું પડે છે અને આદિ અનાદિકાળથી અમે આ જમીન પર રહેતા આવ્યા છે। આ દેશ નહીં આઝાદ થયો એના પહેલાથી અમે રહેતા આવ્યા છે, પરંતુ અમે અભણ ગરીબ હોવાના કારણે આ જમીન આજ દિન સુધી અમને સોંપવામાં નહીં આવી। તો એ જમીન ભવિષ્યમાં શું ચુકાદો લાવે અમને ખબર નથી, પરંતુ ચુકાદો આવ્યા પછી એ જમીન અમને પરત કરે એવી અમારી માંગ રહે છે। કુકરદા ગામની અંદર વિકાસકીય કામોની ચકાસણી કરતી વખતે આપણા ધ્યાનમાં આવેલું કે ત્યાં જમીન ટોચ મર્યાદા ધારાથી વધારે જમીન ધારણ કરતા હોય અને એ જમીનનું ગેરકાયદેસર વેચાણ કરેલું હોય એવી જમીન ધ્યાને આવેલી છે। એ જમીન સામે આપણે કાર્યવાહી કરીને લગભગ 1238 એકર જેટલી જમીન શ્રી સરકાર કરેલી છે અને એમાં આપણે પ્રાંત અધિકારીશ્રીની ટીમ બનાવીને કબજો લેવાની કાર્યવાહી ચાલુમાં છે। મીનવાઇલ આપણા ધ્યાને આવેલું કે આ સિવાય તત્કાલીન જે કબજેદાર હતા એમની અન્ય જગ્યાએ અન્ય 10 ગામોની અંદર જગ્યાઓ જમીન ધારણ કરે છે અને એ જમીનોમાં પણ આ મુજબની કાર્યવાહી કરવાની થાય છે।
આ સિવાય બીજી ઘણી બધી જમીનો એવી બનવાપાત્ર છે કે જે તે તત્કાલીન કબજેદારની પોતાની માલિકીની હોય. આપણા ધ્યાનમાં જે આવેલી છે ચંદનપુરા, કોલીબોરિયાદ, સિમેલ, મોટીજરી, ભીલબોરિયાદ, જામલી, પંખડા, રાજપુરા, ગોયાવાંટ અને કોલીબોરિયાદ, આ બધા ગામોની અંદર જે જમીનો છે અને ઇનફેક્ટ કુકરદા ગામમાં પણ એકાદ સર્વે નંબર જે બાકી રહી ગયેલો છે એમની સામે પણ આપણી તપાસ ચાલુ છે અને એમની સામે પણ આપણે જમીન ટોચ મર્યાદા ધારા અંતર્ગત કાર્યવાહી કરવાની છે. મીનવાઇલ આપણા ધ્યાને આવેલું કે અરજદાર મારફતે તત્કાલીન કબજેદાર મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે અથવા હાલના ધારણકર્તા મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે. આ જમીનમાં તપાસ ચાલુ છે. આ જમીન કોઈ અરજદારોએ ન ખરીદવા અથવા બાના ખત અથવા ગીરો ખત અથવા અન્ય કોઈ વ્યવહાર ન કરવા સૂચિત કરવામાં આવે છે. જે જમીનો આપણે ધ્યાનમાં આવે છે એમાં આપણે નોંધ પણ પાડી દઈએ છીએ કે જેથી આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ન થાય. પણ આના સિવાય અન્ય કોઈ જમીન હોય ત્યારે એમની ઉત્તરોત્તર 6 નંબરની નોંધ ચકાસીને ત્યાર પછી જ જમીન ખરીદાય જેથી કરીને ભવિષ્યમાં કોઈ છેતરપિંડી થવાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય. ધ્યાને આવેલી છે એ તત્કાલીન ધારણકર્તા અને એમણે જ્યારે તબદીલી કરેલી છે એ તમામ સામે આપણે ફોજદારી કાર્યવાહી પણ હાલના તબક્કે ચાલુ કરવાના છીએ. એના માટે આપણે પ્રાંત અધિકારીનો SIT માટેનો અભિપ્રાય મંગાવ્યો છે. એક વખત અભિપ્રાય આવ્યા પછી આપણે આગળની કાર્યવાહી હાથ ધરીશું. જે જમીન તત્કાલીન ધારણકર્તા હતા ઠાકોર રણજીતસિંહ, એમના દ્વારા આ જમીનના ટુકડાઓ જે ટોચ મર્યાદા ધારાનો ભંગ ન થાય એ રીતે સિફતપૂર્વક ટુકડાઓ પાડીને એક જ પરિવારના પ્રાથમિક રીતે જણાઈ આવતા સદસ્યો દ્વારા ધારણ કરવામાં આવેલી છે અને અલગ અલગ 22 ટુકડાઓ આ મુજબના પાડ્યા છે, જેમાં તમામમાં 45 થી લઈને 48 એકર જમીન એમણે લીધેલી છે જેથી કરીને ટોચ મર્યાદા ધારાનો ભંગ ના થાય. જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે એ એમણે ક્રિમિનલ કાવતરું કરીને આ જમીન પચાવી પાડવાની કોશિશ કરેલી છે. આથી એમના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. मित्रों, अभी तक आपने पिठोरा समाचार YouTube चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे. धन्यवाद.